ઓમ. સર્વે મુમુક્ષુ ભાઈઓ બહેનોને આત્મભાવે વંદન. આજે ચૈત્ર સુદ તેરસ, ભગવાન મહાવીરનો જન્મ દિવસ. ભગવાન મહાવીરની 2619મી જન્મ જયંતિ. ભગવાન મહાવીર આ વર્તમાન ચોવીસીના છેલ્લા તીર્થંકર કે જેમનું હાલ શાસન ચાલી રહ્યું છે એ આપણા શાસનપતિ છે. અને ભગવાન મહાવીરે દર્શાવેલો મોક્ષ માર્ગ જે જીવો બરાબર યથાતથ્ય રીતે સમજી શક્યા છે એના માટે ભગવાન મહાવીર એ સતદેવ. અને તેમણે દર્શાવેલા માર્ગ પ્રમાણે આ વિશ્વના અનેક જીવો પોતાનું આત્મકલ્યાણ સાધી રહ્યા છે. તો આ દિવસ કે જેની મહત્તા એક એક જૈનના અંતઃકરણમાં કેટલી હોય કે આખા વિશ્વના જેટલા ધર્મસ્થાનકો છે એ બધા ધર્મસ્થાનકોમાં આજે આ મહાવીર જયંતિની ઉજવણી મોટા પાયા ઉપર થઈ રહી હશે. ભગવાન મહાવીરનો વરઘોડો તો અનેક જગ્યાએ નીકળતો હોય છે અને ભગવાન મહાવીરની પ્રતિમાજીના દર્શન એ ગામ, એ શહેર કે ઇલાકાના બધા લોકો કરતા હોય છે. તો હવે અત્યારનો આ પરિસ્થિતિ કેવી છે, આ સંજોગો કેવા છે કે કોવિડનો ઉપદ્રવ છે. માર્ચ મહિનાથી આપણા બધા આશ્રમના પ્રોગ્રામો તો બંધ થયા અને ઓનલાઈન પ્રોગ્રામો શરૂ થયા. ગયા વર્ષની મહાવીર જયંતિની ઉજવણી પણ આપણે ઓનલાઈનમાં જ કરેલી હતી. એટલે આજના દિવસે બધા ધર્મસ્થાનકોમાં શ્રાવકો ભેગા ન થઈ શકે તો પણ દરેક શ્રાવકો પોતાના હૃદયમાં ભગવાન મહાવીરને બિરાજમાન કરી અને ભાવથી તેમની પૂજા અને ભક્તિ તો કરી જ રહ્યા છે. એક મુમુક્ષુ આ રીતે ભગવાન મહાવીરની ભક્તિ તો ચોક્કસપણે કરતા જ હશે. તો આ શાસનપતિ ભગવાન મહાવીર કે જેને આપણે બધા ખૂબ જ અંતરના શુદ્ધ ભાવપૂર્વક વંદન કરીશું. અને આજનો જે આપણો આ સ્વાધ્યાય છે એમાં ભગવાન મહાવીરે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું તે પહેલા તેમના ઉપર થયેલા ઉપસર્ગો અને તેમની આત્મ સાધનાની વાતો, તે પછી તેમણે આત્મવિજય પ્રાપ્ત કર્યો તે વાત, અને એ ઉપરાંત તેના જીવનની વિશિષ્ટતાઓના 10 મુદ્દા. આટલી વાત આપણે આજના સ્વાધ્યાયની અંદર લેવાના છીએ. તો હવે આપણે એ મુદ્દાપૂર્વક સ્વાધ્યાયની શુભ શરૂઆત કરીશું. આમ આ શબ્દનો તો મેં ઉપયોગ કર્યો સ્વાધ્યાયની અંદર, પણ આત્મજય ભગવાન મહાવીર. તો પ્રભુ મહાવીરનું સમગ્ર જીવન 72 વર્ષ, એમાં ગૃહસ્થાશ્રમમાં 30 વર્ષ રહ્યા અને દીક્ષા પછી પ્રભુની સાધનાનું એકમાત્ર લક્ષ્ય આત્મ વિજેતા બનવાનું રહ્યું. પ્રભુના રહેલા સદગુણો જેવા કે ધૈર્ય, ગાંભીર્ય, સહિષ્ણુતા, સંભાવ, પ્રેમ અને સમર્પિતતાએ
તેમની સાધનાને સફળ બનાવી. હવે આ બધા મુદ્દાઓ હું ફરીથી લઉં છું, કેમ કે ભગવાન મહાવીર જે રસ્તે ચાલ્યા એ રસ્તે જ આપણે ચાલવાનું છે, આપણે એની પાછળ પાછળ જ જવાનું છે. તો દીક્ષા પછી પ્રભુની સાધનાનું એકમાત્ર લક્ષ્ય આત્મવિજેતા બનવાનું અને એમાં પ્રભુમાં રહેલા સદગુણો જેવા કે ધૈર્ય, ગંભીરતા, સહિષ્ણુતા, સંભાવ, પ્રેમ અને સમર્પિતતા કે આ બધા ગુણોએ ભગવાન મહાવીરની સાધનાને સફળ બનાવી. 12.5 વર્ષના છદ્મસ્ત કાળમાં તેમને જે ભયાનક ઉપસર્ગ આવ્યા તે સાંભળી અને આપણા રોમ રોમ ખડા થઈ જાય. પણ તેમને શરીર પ્રત્યે અનાસક્ત ભાવ કેળવી કર્મો, કષાયોને, અશુભ યોગોને અલવિદા કરવા માટે જે યજ્ઞ એટલે કે જે પુરુષાર્થ આરંભ્યો તે ખૂબ ઉચ્ચ કોટીનો હતો. આખી પ્રક્રિયા કે જેની અંદર જીવ સાધનાની શરૂઆત કરે તો એને કર્મોને હળવા તો કરવા પડે, અને કર્મ હળવા કરવાને માટે થઈને એના કષાયો પાતળા પડવા પડે, એના કષાયોને એને પાતળા પાડવા પડે, અને જે અશુભ ભાવ એની અંદર રહેતો હોય એ અશુભ ભાવને દૂર કરી અને પ્રથમ તો એને શુભ ભાવમાં જ રહેવું જોઈએ. તો ભગવાન મહાવીરે આ રીતે છદ્મસ્ત અવસ્થામાં પોતાની જે સાધના છે એનો પુરુષાર્થ આરંભ્યો. અને એ પુરુષાર્થ કેવો? તો કે ખૂબ ઉચ્ચ કોટીનો. તેથી જ તેમની સાધના અવિચલ અને નિર્વિઘ્ન રૂપે આધ્યાત્મના શિખર સર કરી શકી. આચારાંક સૂત્ર અધ્યયન 9માં ભગવાને જે સાધના કરી તેનું વર્ણન જોવા મળે છે, અને એની સાથે સાથે જે વર્ણન છે એમાં પૂર્ણ વસ્ત્રનો ત્યાગ, કડકડતી ઠંડીમાં કાતિલ હવા સુસવાટા મારતી હોય અને છતાં ક્ષુધા નિંદ્રા પર વિજય મેળવ્યો, અને આરાધનામાં તેમને અનેક ઉપસર્ગો થયા. હવે આપણે આપણી જાતનો વિચાર કરીએ કે થોડી પણ ગરમી સહન કરી શકીએ છીએ, થોડીક પણ ઠંડી સહન કરી શકીએ છીએ. ઘરની બહાર નીકળી અને જે સુસવાટા મારતી હોય ઠંડી હવા એ ખરેખર જીવ સહન કરી શકે? પણ ભગવાનનો તો પૂર્ણ વસ્ત્રનો ત્યાગ હતો, અને કડકડતી ઠંડીમાં કાતિલ હવા સુસવાટા મારતી હોય અને છતાં ક્ષુધા નિંદ્રા પર વિજય મેળવ્યો, અને આ રીતે તેમને આરાધનામાં અનેક ઉપસર્ગો થયા. હવે આ 12.5 વર્ષની ભગવાનની જે સાધના, અને એ સાધના દરમિયાન ભગવાનને જે ઉપસર્ગો થયા એ તો બહુ ભયંકર હતા. અને હું એમ માનું છું કે બધા મુમુક્ષુઓ આ ઉપસર્ગથી પરિચિત હશે જ. પણ આમ એક એક ઉપસર્ગ અને એનું સ્વરૂપ જોઈ અને વિચાર કરે કે મને આવો ઉપસર્ગ થાય તો મારી શું પરિસ્થિતિ હોય. અને ભગવાન મહાવીર આવા ઉપસર્ગ વખતે એની આંતરિક શું દશા, આંતરિક શું પરિસ્થિતિ, આનો વિચાર કરવો જોઈએ. તો પ્રથમ તો આ 12.5 વર્ષ દરમિયાન ભગવાનને જે ઉપસર્ગો થયા એ બધા ઉપસર્ગો હું જણાવી જાઉં છું. એ જણાવ્યા પછી આપણે 2 ઉપસર્ગો છે ને એને થોડા વિસ્તારથી જોવાના છીએ, અને એ જે થોડા વિસ્તારથી જોવાના છીએ એમાં એક ઉપસર્ગ આ બધા ઉપસર્ગો જોયા પછી જોઈશું, અને બીજો ઉપસર્ગ છે એ આ સ્વાધ્યાયના મુદ્દા પૂરા થાય પછી પાછળથી જોઈશું. તો આ જે ભગવાન મહાવીર એનો પહેલો ઉપસર્ગ છે, એટલે કે ભગવાન મહાવીરે જે 12.5 વર્ષ સદમસ્ત અવસ્થાની અંદર સાધનાની શરૂઆત કરી
એમાં પહેલા વર્ષે કરમાર ગામમાં ગોવાળિયાએ કરેલા ઉપસર્ગો, પછી પેલે જ વર્ષે બીજો અસ્થિક ગામ કે જેમાં શૂલપાણી યક્ષના ઉપસર્ગ. આ ઉપસર્ગ છે એ વિસ્તારથી આપણે જોઈશું, પણ પહેલા આ બધા ઉપસર્ગ બતાવી જાઉં છું. પછી બીજે વર્ષે ઉત્તર વાચાલા નજીક ચંડ કૌશિક સર્પનો ઉપસર્ગ. પાછો બીજા વર્ષે શુરભીપુર સુદ્રષ્ટ દેવ દ્વારા ઉપસર્ગ. આ જે ઉપસર્ગ છે શુરભીપુરનો, એ પણ આપણે વિસ્તારથી જોશું, પણ એ પાછળથી જોઈશું. પછી ચોરાકમાં કુવામાં જબોડાવવું. પછી છઠ્ઠો કલંબુકા, તો ભગવાનને મારી અને દોરડાથી બાંધ્યા. એના પછી સાતમો ઉપસર્ગ કે જેમાં ભગવાનની સાધનાનું 5મું વર્ષ, કે જેમાં લાડ ભૂમિ અને એમાં અનાર્ય પ્રદેશ એવા રાડ લાડની ભૂમિના ઉપસર્ગો. પછી 8મો કે એ છઠ્ઠા વર્ષે આ 8મો ઉપસર્ગ છે કે કુપિકા સન્નિવેશ ગામે એમને માર્યો અને પકડ્યા. પછી 9મો ઉપસર્ગ સાલિશીર્ષ, એમાં કટપૂતના વ્યંતરી દ્વારા શીત ઉપસર્ગ. પછી 10મો કે જેમાં ભગવાનની સાધનાનું 8મું વર્ષ અને લોહારગલા ગામની અંદર મહાવીરની ધરપકડ કરવામાં આવી. પછી 11મો ઉપસર્ગ કે જેમાં આ 9મું વર્ષ ભગવાનની આરાધનાનું, કે જેમાં વજ્ર શુદ્ધ ભૂમિ રાડ પ્રદેશ અનાર્ય પ્રદેશ, એમાં માનવકૃત ક્રૂર ઉપસર્ગો થયા એમને. પછી 12મો ઉપસર્ગ દ્રઢના ઓઢાલ ગ્રામનું પોલાશ ચૈત્ય, કે જ્યાં સંગમ દેવતા દ્વારા ભગવાન મહાવીર ઉપર 20 ઉપસર્ગો થયા. આ એક ઉપસર્ગો આપણે જો ખરેખર વાંચીએ, સાંભળીએ અથવા તો એનો અભ્યાસ કરીએ, ત્યારે આપણા રૂવાડા ઉભા થઈ જાય કે ભગવાન મહાવીરને આ સંગમ દેવતાએ કેવા ઉપસર્ગ કરેલા છે. અને 13મો ઉપસર્ગ કે જેમાં ભગવાને 12 વર્ષ પૂરા કર્યા અને 13મું વર્ષ એમાં સંમાણી ગામ, અને એમાં ગોવાળ દ્વારા કાનમાં ખીલા ઠોકાવવાનો અને ખીલા કાઢવાનો ઉપસર્ગ. તો આ 13 ઉપસર્ગ છે. આપણે બીજા તો થોડા ઘણા હશે, પણ આ મુખ્યપણે આજે 13 ઉપસર્ગ છે. એમાં ભગવાને દીક્ષા પછી જે આરાધના શરૂ કરી, અને એમાં પહેલો જે ઉપસર્ગ છે એ ગોવાળિયાએ કરેલો, અને છેલ્લો ઉપસર્ગ એ પણ ગોવાળિયાનો થયેલો ઉપસર્ગ છે. એ કેવી અજબની વાત છે. તો આ જે 12 ઉપસર્ગ છે એમાં હવે આપણે શૂલપાણી યક્ષના ઉપદ્રવો છે એ ઉપસર્ગનું સ્વરૂપ જોઈએ. દુઈજન તાપસોના આશ્રમમાંથી વિહાર કરી ભગવાન મહાવીર અસ્તિક ગ્રામમાં પ્રવેશ્યા. વિદેહ દેશનું આ ગામ શૂલપાણી યક્ષના ઉપદ્રવને કારણે સ્મશાન ભૂમિ જેવું બની ગયું હતું. અડધા ઘર ખંડેર હતા અને અડધા ઉજ્જડ હતા. ચારે તરફ હાડપિંજર વેરાયેલા હોવાના કારણે લોકો આને અસ્થિક ગ્રામ તરીકે ઓળખતા હતા. અસ્થિક એમાં અસ્થિ એટલે હાડકા અને ગ્રામ એટલે સમૂહ. તો ગામની બહાર આવેલા ટેકરા પર શૂલપાણી યક્ષનું મંદિર હતું.
વિહાર કરવા આવેલા મહાવીરે આ યક્ષ મંદિરમાં રાતવાસો ગાળવાનો વિચાર કર્યો. આસપાસ કોઈ વસ્તી નહોતી. વળી આવું એકાંતભર્યું વાતાવરણ ધ્યાનને અનુરૂપ અને અનુકૂળ ભગવાન મહાવીરને જણાયું. તો ગામ લોકોએ મહાવીરને કહ્યું કે અહીં શૂલપાણી યક્ષનો ભારે ઉપદ્રવ છે. રૌદ્ર અને ઉપદ્રવી યક્ષ માનવને નહીં પણ એના શરીરની ગંધને તિરસ્કારે છે. અહીં રાતવાસો કરનાર માનવી બીજા દિવસનો પ્રભાત જોઈ શકતો નથી. મંદિરનો પૂજારી ઇન્દ્ર શર્મા પણ પૂજા કર્યા બાદ સાંજે મંદિર છોડી અને બીજે ચાલ્યો જાય છે. આપના જેવા સુકુમાર સૌંદર્યવાનને માટે આ અન્યત્ર રાત્રિ ગમનની સગવડતા અમે કરી આપીશું, આમ ગામ લોકોએ કહ્યું. તો અભય હોય એને ભય હોય. ભગવાન મહાવીર તો અભય હતા, તો અભયને વળી ભય શો? ભગવાન મહાવીરે તો આવા સ્થળે રહેવાની અનુમતિ ભગવાન મહાવીર તો આવા સ્થળે રહેવાની અનુમતિ માગે છે. અને ગામ લોકોની સંમતિ મળતા તે એક ખૂણામાં ધ્યાનસ્થ થઈ ગયા. પૂજા કરવા માટે આવેલા પૂજારી ઇન્દ્ર શર્માએ મહાવીરને યક્ષના ઉત્પાતનું ભયંકર વર્ણન કર્યું. છતાં મહાવીરે ઉપસર્ગ સેવા અને યક્ષને પ્રતિબોધવા ત્યાં જ રાતવાસો રહેવાનું નક્કી કર્યું. શૂલપાણી યક્ષ આ બધી ઘટના જોઈ રહ્યો હતો. ભગવાન મહાવીર અને આ પૂજારી જે સંવાદ ચાલતો હતો એ આ યક્ષ બધું જોઈ રહ્યો હતો. એટલે પોતાના સામર્થ્યનો અનાદર કરનારને રાત વેળાએ ખરો સ્વાદ ચખાડવાનું નક્કી કર્યું. હાથ તૂટી પડે એવા ભયંકર અવાજે હાથમાં વીજળીની માફક ચમકતું ભયંકર શૂળ રાખી અને કાળજું કંપાવે એવું અટ્ટહાસ્ય કર્યું. આખું વાતાવરણ ભયથી ખળબળી ઉઠ્યું. મંદિરના પથ્થર કાંપવા લાગ્યા, પરંતુ મહાવીરનું એક રૂવાડું પણ ફરક્યું નહીં. ક્રોધિત યક્ષે જંગલી હાથીનું રૂપ લીધું. મહાવીરને સૂંઢમાં પકડી અને ઊંચે ઉછાળ્યા અને પછી નીચે પટક્યા. થોડી વારમાં હાથી અલોપ થઈ ગયો અને તેની જગ્યાએ મોટા નખ અને બહાર નીકળેલા દાંતવાળો પિશાચ આવ્યો. તીક્ષ્ણ નખ અને દાંતથી તે મહાવીરનું અંગ પોચવા લાગ્યો. આમ આ ઉપસર્ગ કર્યા પછી પિશાચ પણ અલોપ થઈ ગયો અને એકાએક પાતાળ ફોડી અને આવતા શેષનાગ જેવો વિષધર સાપ નીકળી આવ્યો તથા ભયંકર ફૂટકાર કરતો મહાવીરને ડંખ ઉપર ડંખ મારવા લાગ્યો. શૂલપાણીએ પોતાની શક્તિથી મહાવીરના આંખ, કાન, નાક, માથું, દાંત, નખ અને પીઠમાં ભયાનક વેદનાઓ ઉત્પન્ન કરી. આવી એકાદ વેદનાથી પણ સામાન્ય માનવી મરણને શરણ થઈ જાય. જ્યારે આવી સાત ભયંકર વેદનાઓને જળમાં કમળ હોય તેમ શાંત ભાવે મહાવીરે સહન કરી અને મેરુની જેમ અકંપિત રહ્યા. આખી રાત આવા ભયંકર વિતકો વચ્ચે પસાર થઈ અને ઉપદ્રવી યક્ષ એમ માનતો હતો કે હમણાં મારા રાક્ષસી બળથી પરાજિત કરી અને ભગવાન મહાવીરને ખતમ કરીશ, મહાત કરીશ. પરંતુ મહાવીરનું આત્મબળ વિજયી બન્યું. સર્વ જીવો પ્રત્યે ક્ષમતા અને કરુણા ધરાવનારને આવા સત્વો કે પ્રાણીનો ભય ક્યાંથી સ્પર્શે? હવે આટલા બધા ઉપસર્ગો કર્યા
લગભગ આખી રાત વીતી અને પછી શું થયું તો કે આખરે શૂલપાણીનું હૃદય પરિવર્તન થયું. આ યક્ષનું હૃદય પરિવર્તન થઈ ગયું. એ મહાવીરના ચરણમાં પડ્યો અને બોલ્યો કે મને ક્ષમા આપો. હવે એને તો ક્ષમા માંગી. ત્યાં ભગવાન મહાવીરે કહ્યું કે ક્ષમા તો વેરીને હોય, તું તો મારી પરીક્ષા કરનારો મિત્ર છો. શૂલપાણીને આશ્ચર્ય થયું કે શું હું મિત્ર અને એ પણ તમારો? ભગવાન મહાવીરે કહ્યું કે તું મારો તો શું, આખા જગતનો મિત્ર બની શકે તેમ છે. તે તારા વેરનું ઓસડ વેરમાં જોયું, વેરનું ઓસડ વેરમાં જોયું. તારા ક્રોધ અને ઘૃણાને વશ થઈ તું માનવીના હાડ સાથે ખેલ ખેલતો રહ્યો. એટલું યાદ રાખ કે ક્રૂરતા કદી મનની તરસ छिपावती નથી. પ્રેમ અને ક્ષમા જ તને શાંતિ આપશે. આ ભગવાન મહાવીરનો બોધ કે પ્રેમ અને ક્ષમા તને શાંતિ આપશે. ઊંડી ઊંડી ધરતી પર મેઘ વર્ષે એમ એ શબ્દો વરસ્યા. શૂલપાણીની વેરથી લાલ ઘૂમ આંખો કરુણાના સાગર સમક્ષ ઓગળી ગઈ અને એના અંતરચક્ષુ ખુલી ગયા. અભયની ઓળખે એના મનનો ભય શમી ગયો. મહાવીરના ઉપદેશને કારણે લાખો માનવીઓની વિપત્તિ નિર્મૂળ થઈ. નિષ્ઠુર અને ઉદ્ધત પિશાચ ભક્તિ વિનમ્ર બની ગયો. ભક્તિના સૂરમાં નમ્ર બનેલો શૂલપાણી આનંદભેર પ્રભુની સ્તુતિ ગાવા લાગ્યો. થોડા સમય પહેલા જેના અટ્ટહાસ્યથી દિશાઓ કાંપતી હતી, એ ખુદ પ્રભુ સ્તુતિથી સુમધુર સ્વર લહરીથી ડોલવા લાગ્યો. આમ આ શૂલપાણી યક્ષનું એના ઉપસર્ગો અને પછી એનું હૃદય પરિવર્તન. હવે એના પછીની જે વાત છે કે એક મુહૂર્ત રાત્રિ બાકી હતી ત્યારે યોગી વર્ધમાનને એ રાત્રિએ કેટલીક ક્ષણ માટે ઊંઘ આવી ગઈ. આમ ભગવાન મહાવીર 12.5 વર્ષ નિંદ્રા વગર પસાર કર્યા છે. ખાલી એક આ પ્રસંગ છોડીને એ થોડો વખત નિંદર આવી એને. તો યોગી વર્ધમાનને એ રાત્રિએ કેટલીક ક્ષણ માટે ઊંઘ આવી ગઈ. એમના સાધના કાળનો આ પહેલો પ્રસંગ હતો કે જ્યારે યોગી વર્ધમાનને એક ક્ષણવાર ઊંઘ આવી હોય અને એમના જીવનકાળની આ અંતિમ ઊંઘ બની રહી. આ એક વખત જ ઊંઘ આવી, પણ આ અંતિમ. આ ઊંઘમાં ભગવાન મહાવીરે 10 સ્વપ્નો જોયા. હવે આ જે 10 સ્વપ્નો છે ને, એ હું સ્વપ્નો વાંચી જાઉં છું અને પછી એ 10 સ્વપ્નોનું ફળ કહીશ. ભલે પછી પાછળથી આ જે 10 સ્વપ્ન કીધા એનું અનુસંધાન ન રહે, પણ છતાં એ જ ક્રમમાં હું લઉં છું. પેલા 10 સ્વપ્ન લઉં છું. એમાં પહેલું, હું એક ભયંકર તાળ જેવા ઊંચા પિશાચને મારી રહ્યો છું. આ ભગવાનને પહેલું સ્વપ્ન. પછી બીજું, મારી સામે એક શ્વેત પુંસ્કોલિક, ફરીથી લઉં છું, એક શ્વેત પુંસ્કોલિક સ્થિત, ફરીથી લઉં છું, મારી સામે એક શ્વેત પુંસ્કોલિક ઉપસ્થિત છે. પુંસ્કોલિક ઉપસ્થિત છે. વળી ત્રીજા સ્વપ્નની અંદર મારી સામે એક રંગબેરંગી પુંસ્કોલિક ઉપસ્થિત છે. પેલી સામાન્ય પુંસ્કોલિક હતી અને આ રંગબેરંગી. પછી ચોથું સ્વપ્ન, 2 રત્નમાળાઓ મારી સમક્ષ છે. પછી પાંચમું, એક શ્વેત ગોકળ ગાયનું ધણ મારી સન્મુખ છે. છઠ્ઠું,
એક વિકસિત પદ્મ સરોવર મારી સામે સ્થિત છે. 7મું, હું તુરુંગાકુલ મહાસમુદ્રને પોતાના હાથ વડે તરી અને પાર કરી ચૂક્યો છું. 8મું, જાજ્વલ્યમાન સૂર્ય આખા વિશ્વને આલોકિત કરી રહ્યો છે. 9મું, પોતાના વૈડૂર્ય વર્ણના આંતરડાથી મનુષ્યોત્તર પર્વતને આવેષ્ટિત કરી રહ્યો છું. અને 10મું, પર્વત પર ચડી રહ્યો છું. આ ભગવાનને 10 સ્વપ્ન આવ્યા. હવે આ જે 10 સ્વપ્ન આવ્યા, તો શું થાય છે કે આ અસ્થિગ્રામમાં ઉત્પલ નામનો એક નિમિત્તજ્ઞ રહેતો હતો. આ જે નિમિત્તજ્ઞ હોય ને, એ સ્વપ્નનું ફળ જાણતા હોય. એટલે એ નિમિત્તજ્ઞ રહેતો હતો. એ સવારે ઇન્દ્ર શર્મા પૂજારીની સાથે શૂલપાણી યક્ષના સ્થાનમાં આવ્યો. એ ધારતો હતો કે શૂલપાણી યક્ષે યોગી વર્ધમાનની બુરી દશા કરી હશે, પરંતુ યક્ષ દ્વારા ભગવાન મહાવીરને પૂજાયેલા જોઈ અને તે અપાર આશ્ચર્ય પામ્યો. યોગી વર્ધમાને જોયેલા 10 સ્વપ્નોનું ફળ કહેતા નિમિત્તજ્ઞ ઉપલે જણાવ્યું કે 9 સ્વપ્નોનું ફળ મને જ્ઞાત છે. ભગવાનને 10 સ્વપ્ન આવ્યા, એમાં 9 સ્વપ્નોનું ફળ હું જાણું છું, પણ જે ચોથું સ્વપ્ન છે એના ફળની મને ખબર નથી. તો હવે એ જે 10 સ્વપ્ન કે જેમાં આ નિમિત્તજ્ઞ છે એ જે એનું ફળ કહે છે, એમાં પહેલું સ્વપ્ન, એ સ્વપ્નનું ફળ શું છે? તો કે આપ મોહનીય કર્મનો નાશ કરશો. આ આરાધનાની અંદર સંપૂર્ણપણે મોહનીય કર્મનો ક્ષય કરે, એટલે કેવળ જ્ઞાન પ્રગટે. પછી બીજું, સદા સર્વદા આપ શુકલ ધ્યાનમાં રહેશો. સદા સર્વદા શુકલ ધ્યાનમાં. પછી ત્રીજું, વિવિધ જ્ઞાનમય દ્વાદશાંગ શ્રુતની પ્રરૂપણા કરશો, એટલે શ્રુતની પ્રરૂપણા. પછી જે ચોથું સ્વપ્ન છે એ આ નિમિત્તજ્ઞ કહે છે કે એનું ફળ હું જાણતો નથી, એની મને ખબર નથી. પણ એને જ્યારે એમ કીધું કે હું જાણતો નથી, ત્યારે ભગવાન મહાવીર જ એનું ફળ કહેશે. એ પાછળથી આપણે આવશે. 5મું, ચતુર્વિધ સંઘ આપની સેવામાં રહેશે. 6ઠું, ચતુર્વિધ દેવ પણ આપની સેવામાં રહેશે. 7મું, સંસાર સાગરને આપ પાર કરશો, એટલે કે સંસાર સાગર તરી અને પેલે પાર પહોંચી જશો. 8મું, કેવળ જ્ઞાન અને કેવળ દર્શન આપ પ્રાપ્ત કરશો. 9મું, યત્ર તત્ર સર્વત્ર આપની કીર્તિ કૌમુદી ચમકશે. અને 10મું સ્વપ્ન કે સમવ શરણમાં સિંહાસન પર બિરાજી અને આપ ધર્મની સંસ્થાપના કરશો. આમ આ 10 સ્વપ્નના ફળ કીધા. હવે ચોથા સ્વપ્નનું ફળ ભગવાને સ્વયં દર્શાવ્યું અને કહ્યું કે ઉત્પલ, હું સર્વવિરતિ અને દેશ વિરતિ રૂપે 2 પ્રકારના ધર્મની પ્રરૂપણા કરીશ. સર્વવિરતિ અને દેશ વિરતિ એવા 2 પ્રકારના ધર્મની પ્રરૂપણા કરીશ. આ ચોથા સ્વપ્નનું ફળ. ભગવાનની વાત સાંભળી અને નિમિત્તજ્ઞ ઘણો પ્રસન્ન થયો. હવે આ જે પ્રસંગ છે શૂલપાણી યક્ષનો, એ પ્રસંગ આપણે જોયો કે જેની અંદર જે ભગવાન મહાવીરના 13 ઉપસર્ગ છે, એમાંનો આ ઉપસર્ગ છે એ બીજો ઉપસર્ગ હતો. અને હજી એક ઉપસર્ગ આપણે જે જોવાનો છે એ આપણે પાછળથી જોઈશું. હવે આપણે આપણો વિષય આગળ ચલાવીએ. આ ઉપસર્ગનું સ્વરૂપ, આ ઉપસર્ગો જોયા પછી આનાથી પ્રતીત થાય છે કે તે એવું મહાપ્રાણવાન વ્યક્તિત્વ હતું
કે જે દેવ, દાનવ, માનવ અને તિર્યંચોના અસહ્ય અકલ્પનીય ઉપસર્ગો અને પરિસહોની ભીષણ આંધીમાં પણ પ્રસન્ન અને નિર્વિકાર જીવન જીવ્યા. એમના જીવનના ડગલે અને પગલે સમાનતા ભાવનો અખંડ દીપ બળતો દ્રશ્યમાન થયો. તેમની સાધનાના આ ઉજ્જવળ અને સોનેરી પૃષ્ઠ છે જે યુગો સુધી લોકો યાદ રાખશે. તો હવે આ ભગવાન મહાવીરના જીવનમાંથી જે આપણે બોધ ગ્રહણ કરવાનો છે એના એક એક મુદ્દા પણ આવતા જ હોય છે કે નિર્વિકાર જીવન, સતત એના જીવનની અંદર સમભાવનો અખંડ દીપ, આ મહત્વની વાત છે. હવે ભગવાન મહાવીરની સાધના, 12.5 વર્ષ એને જે અલગ અલગ પ્રકારે જે સાધના કરી એ આપણે સાધના જોઈએ કે આ ઉપરાંત સાધના કાળમાં તેમણે ધ્યાન સાધનાના અદ્ભુત પ્રયોગો કર્યા. એક પ્રહર, એક દિવસ, એક રાત્રિ, એક અહોરાત્રિ, ક્યારેક આલંબન સહિત તો ક્યારેક નિરાલંબન ધ્યાન કરતા જુદી જુદી મુદ્રાઓ સહિત વિરાસન, પર્યંકાસન, ગોદુકાસન કે ઉત્કટાસન જેવા આસનો સહિત ભયાનક જંગલોમાં, ગુફાઓમાં ધ્યાન કરતા વિવિધ પ્રતિમાઓ જેમ કે મહાભદ્ર, સર્વતોભદ્ર વગેરેનું આરાધન કરતા. બસ આ પ્રકારે ભગવાન મહાવીરે અલગ અલગ પ્રકારની સાધનાઓ કરી. હવે કે છે ભગવાન મહાવીરે રાજ્યો અને સામ્રાજ્યો નથી જીત્યા, પરંતુ એમણે આત્માને જીત્યો છે. અને એના આત્માને જીત્યો એટલે તેમને મહાવીર ગયા છે. તેઓ સંસારના યુદ્ધોના નહીં, પરંતુ આત્મિક યુદ્ધોના મહાવીર હતા. તપ, સંયમ, આત્મશુદ્ધિ અને વિવેકની વણથંભી પ્રક્રિયાઓથી તેમણે દિવ્ય મહાપુરુષના પદની પ્રાપ્તિ કરી. આથી જ તેમનું જીવન આજે પણ આપણને આત્મવિજય કરવાની પ્રેરણા આપે છે. તેમના જીવન ચરિત્ર પરથી આપણને તેમનામાં રહેલી ઘણી વિશિષ્ટતાઓ જાણવા મળે છે. હવે જે 10 પ્રકારની જે વિશિષ્ટતાઓની શરૂઆતમાં વાત કરી, તો આ એમના જીવનમાંથી વિશિષ્ટતાઓ જાણવા મળે છે કે સર્વજ્ઞ અને સર્વદર્શી બન્યા પછી તેની આગળ આ વિશિષ્ટતાઓ ન ગણ્ય છે, છતાં તેમનું જીવન સરસ રીતે સમજી શકાય એ અપેક્ષાએ અહીં કેટલીક વિશિષ્ટતાઓ આપણે જોવાની છે. અને એમાંની આ પહેલી વિશિષ્ટતા આપણે જોઈએ. ભગવાન મહાવીર એ મહાન જીવન વિજ્ઞાની, મહાન જીવન વિજ્ઞાની. જૈન દર્શન એ એક જ એવું દર્શન છે કે જેણે જીવોના જુદા જુદા પ્રકાર બતાવી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં પણ જીવ છે એવું દર્શાવ્યું. જીવનું લક્ષણ ઉપયોગ બતાવી અને આત્માના નિજ ગુણ, જ્ઞાન અને દર્શનને સ્પષ્ટ કર્યા. સંસારના બધા જ જીવોનું અલગ અલગ વર્ગીકરણ કરી અને સમજણ આપી. ગતિ, જાતિ, શરીર, કાયા, સંગાયણ, સ્થિતિ, અવગાહના એ જુદા જુદા જીવોની કેવી રીતે હોય છે તેની જીવાભિગમ સૂત્રમાં સ્પષ્ટ અને વિસ્તૃત અને સરળ સમજણ આપી. સૂક્ષ્મ અને બાદર જીવોની સ્પષ્ટ વિભાવના આપી. નિગોદથી માંડી અને દેવ, નારકી, તિર્યંશ જીવોની પણ ઓળખાણ કરાવી. આ બધા જીવોના કર્મબંધ, ઉદય, ઉદીર્ણા, સત્તાને સંસારમાં પરિભ્રમણનું કારણ બતાવી. જીવની દ્રષ્ટિ, લેશ્યા, ધ્યાન, વ્યુત્સર્ગ, સમુદ્ગાર, સંજ્ઞા, કષય આદિનું વર્ણન પણ વિસ્તૃત રીતે તેમણે કર્યું. અને તેના આધારે પૂર્વજન્મ, આત્મા અને શરીરની ભિન્નતા
કર્મ, પ્રકૃતિ વગેરેનું પણ જાણપણું થઈ શકે છે. અને આથી જ કહી શકાય કે તેઓ મહાન જીવન વિજ્ઞાની હતા. આ એક વાત. પછી બીજું, ભગવાન મહાવીર મહાન તત્વજ્ઞ હતા. મહાન તત્વજ્ઞ. નવ તત્વ એ જૈન ધર્મની તીર્થંકરોની વિશિષ્ટ દેન છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. એ નવ તત્વનો જીવ સાથેનો સંબંધ કેવો અને કેવી રીતે, કર્મના માધ્યમથી જીવ સાથે આ બધા તત્વો કેવી રીતે જોડાય છે તેનું સચોટ વર્ણન આગમોમાં જોવા મળે છે. ગુણ સ્થાનના 14 પ્રકારોનું વિસ્તૃત વર્ણન કરી અને જીવનો આધ્યાત્મિક વિકાસ કેવી રીતે શક્ય બને છે તે માત્ર ને માત્ર તીર્થંકરોએ જ ફરમાવ્યું છે. અને એ માટે જીવ અને અજીવ એ બે દ્રવ્યોને ખૂબ વિસ્તૃત રીતે સમજાવ્યું છે. આત્મા છે તે નિત્ય છે, કર્મનો કર્તા છે, કર્મનો ભોગતા છે. મોક્ષ છે, મોક્ષનો ઉપાય શંકિત, સુલભ બોધિપણું, શુકલ પક્ષીપણું, ભવ્યપણું અને પરિત સંસારીપણું વગેરેનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. તો આ રીતે આ મહાન તત્વજ્ઞ. હવે ત્રીજું, મહાન દાર્શનિક. મહાન દાર્શનિક. ભગવાન મહાવીરનો સમય એવો હતો કે તે સમયે પાખંડીઓનો ધર્મ ખૂબ ચાલ્યો હતો. ક્રિયાવાદીના 180, અક્રિયાવાદીના 84, વિનયવાદીના 32 અને અજ્ઞાનવાદીના 68, આમ 363 પાખંડીના મતોનું ખંડન કરી શુદ્ધ દર્શન માન્યતાને દ્રઢ કરી શંકિતનું સાચું દર્શન કરાવી મિથ્યાત્વીના મતોનું ખંડન કર્યું. તે સમયે પ્રચલિત બૌદ્ધ, સાંખ્ય, ચાર્વાક, વૈશેષિક, મીમાંસક વગેરે મતોનું અનેકાંતવાદ શૈલીથી ખંડન કરી અને શુદ્ધ જૈન દર્શનની પ્રરૂપણા કરી. ષટ દર્શનનું સ્વરૂપ દર્શાવી અને જૈન ધર્મની અનુત્તરતા, પ્રતિપૂર્ણતા, અદ્વિતીયતા અને ન્યાયપૂર્ણતાનો વિસ્તૃત પરિચય કરાવ્યો. વળી તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે જૈન દર્શન એ જ સાચો મુક્તિ માર્ગ છે, જેના દ્વારા સર્વે દુઃખોનો અંત થઈ શકે છે અને આત્મા સિદ્ધ ગતિના અમૂલ્ય સુખને પ્રાપ્ત કરી શકે છે. આના પછી ચોથી વાત કે મહાન ભૌતિક શાસ્ત્રી ભગવાન મહાવીર. તો પ્રભુએ ભગવતી સૂત્ર તેમજ પ્રજ્ઞાપના સૂત્ર વગેરેના માધ્યમે 6 દ્રવ્યનું વિસ્તૃત વર્ણન કર્યું છે, જેમાં જીવની જેમ જ અજીવ દ્રવ્યનું પણ સચોટ વર્ણન કરી તેના 4 પ્રકાર સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ તથા એ ચારેમાં રહેલા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે સ્પષ્ટ કર્યા છે. અનેક પ્રકારની વર્ગણાઓમાંથી જીવને ઉપયોગી 8 વર્ગણાઓનું વિશ્લેષણ કર્યું. પછી પ્રકાશ, આતાપ, ઉદ્યોત, છાયા વગેરે ઉદ્ગલ સ્વરૂપમાંની અને અજીવ દ્રવ્યમાં સમાવેશ કર્યો. લોકની શ્રેણીઓ, અણુ પરમાણુની સત્તા વગેરેનું વર્ણન પ્રભુ મહાવીરને મહાન ભૌતિક શાસ્ત્રી સિદ્ધ કરે છે. મહાન ભૌતિક શાસ્ત્રી. અને પછી 5મું, મહાન ગણિત શાસ્ત્રી. ભગવાન મહાવીરે સમવાયાંક સૂત્ર, ઠાણાંક સૂત્ર જેવા આગમોને ગાણિતિક શૈલીમાં રજૂ કર્યા.
સંસારના સમસ્ત જીવોના અલ્પ બહુત્વનું નિરૂપણ પ્રજ્ઞાપના સૂત્રમાં આપ્યું. અનુયોગ દ્વારા સૂત્રમાં સંખ્યાતા, અસંખ્યાતા અને અનંત સંખ્યાઓનું નિરૂપણ કર્યું. 194 સંખ્યા સુધીના નામ બતાવ્યા. કાળના નિરૂપણમાં સંખ્યાત કાળ, અસંખ્યાત કાળ અને અનંત કાળને પલ્યોપમ, સાગરોપમ, કાળચક્ર અને પૂદગલ પરાવર્તનના માધ્યમથી ભવ્ય જીવોને સમજાવ્યા. ડાલા પાલાના દ્રષ્ટાંતથી કાળ ગણનાનું સ્વરૂપ બતાવ્યું. આ જ સિદ્ધ કરે છે કે ભગવાન મહાવીર મહાન ગણિતજ્ઞ હતા. છઠ્ઠું, મહાન ખગોળ એટલે કે ભૂગોળ શાસ્ત્રી. જંબુદ્વીપ, પન્નતિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ, ચંદ્ર પ્રજ્ઞપ્તિ જેવા શાસ્ત્રોમાં ભગવાને ખગોળ ભૂગોળનું વિસ્તૃત અને સચોટ વર્ણન કર્યું છે. લોક અલોકનું સ્વરૂપ. જંબુદ્વીપ ભારત, ઈરાવત, મહાવિદય ક્ષેત્ર, મનુષ્ય લોક, 7 નરક, દેવલોક, દ્વીપ સમુદ્ર, પર્વત, નદીઓનું વર્ણન કર્યું. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા એ જ્યોતિષી દેવોના વર્ણનથી ખગોળનો ખ્યાલ આવે છે. પ્રભુએ ઋતુ, સંવત્સર, તિથિ, પર્વ વગેરેનું પણ ખૂબ જ વિસ્તૃત વર્ણન કર્યું છે. 3 લોક, અધો, ઉર્ધ્વ અને મધ્ય, જેમાં અધોલોકમાં નરક, નારકી અને નરકાવાસનું વર્ણન. દેવલોકમાં 12 દેવલોક, 9 ગ્રૈવયક, 5 અનુત્તર સહિત કુલ 99 પ્રકારના દેવતાનું વર્ણન વગેરે ખૂબ સચોટ રીતે વર્ણવ્યા છે. આમ આ ભગવાન મહાવીર મહાન ખગોળ અને ભૂગોળ શાસ્ત્રી હતા. હવે 7મું, મહાન કાલજ્ઞ. કાળની ગણના, કાળનો માપદંડ કોઈ કાળ વિજેતા જ કરી શકે છે. તેમણે કાળના અવિભાજ્ય અંશ સમયનું નિરૂપણ કર્યું. સમય એટલે કે આ જે આપણે જે ટાઈમ છે એનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ. અને બાપુજી એમ કહેતા કે આમ આપણે આ આંખનું એક મટકું મારીએ ને એમાં અનંતા સમય પસાર થઈ જાય. અનંતા સમય એટલે એક સમય કેટલો સૂક્ષ્મ છે. તો તેમણે કાળના અવિભાજ્ય અંશ સમયનું નિરૂપણ કર્યું. આજે વિજ્ઞાન આણ્વિક ઘડિયાળથી 1 સેકન્ડના 9 અબજ 19 કરોડ અને 26,31,717 ભાગ જેટલું વિભાજન પ્રગટ કરે છે. આમ સમય એકમ પર દ્રઢ વિશ્વાસ થાય છે. પછી 9મું, મહાન સ્વાસ્થ્ય શાસ્ત્રી એટલે કે વૈદ. સ્વાસ્થ્ય માટે થઈને પણ એમણે ભગવાન મહાવીરે જે વાત દર્શાવી અને એ રીતે એ મહાન સ્વાસ્થ્ય શાસ્ત્રી અથવા તો વૈદ કહેવાતા કે વ્યક્તિ ધાર્મિક પ્રવૃત્તિની સાથે સાથે શારીરિક પ્રવૃત્તિઓ પણ યોગ્ય રીતે કરે તો તે હંમેશા સ્વસ્થ અને નિરોગી રહી શકે છે. અનેક બીમારીઓને તપશ્ચર્યા દ્વારા સાહજિક રીતે દૂર કરી શકાય છે. 12 પ્રકારના તપ દ્વારા કોટી સંચિત કર્મોની નિર્જરા તો થાય જ છે, પણ આયંબિલ દ્વારા રક્તચાપ, ઘી, મીઠાના ત્યાગથી કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે. ઉપવાસ એ કુદરતી ઉપચારનું રામબાણ શસ્ત્ર છે. ઉકાળેલ પાણીને વૈજ્ઞાનિકો પણ શ્રેષ્ઠ માને છે. આમ સ્વાસ્થ્ય અને જીવન રક્ષા બંને દ્રષ્ટિએ તે ઉત્તમ છે. પછી સામાયિક પ્રતિક્રમણ, વંદના જેવી ક્રિયાઓના જુદા જુદા આસનોમાં ઉપયોગ દ્વારા શરીરને સ્વસ્થ રાખી શકાય છે. એ પછી પ્રાયશ્ચિત, વિનય, ક્ષમા, વયાવચ, કાહત્સર,
ધ્યાન જેવી ભગવાને બતાવેલી અદ્ભુત ક્રિયાઓ વર્તમાન ઝડપી યુગમાં માનસિક તાણ, હતાશા, તણાવ જેવી સ્થિતિ આવવા જ નથી દેતી, અને કદાચ આવી હોય તો તેનાથી છુટકારો અપાવે છે. આમ ભગવાને દર્શાવેલી બંને જીવનશૈલી, આગાર ધર્મ અને અણગાર ધર્મ, માનવીને જીવન જીવવાની કળા શીખવાડે છે. એટલે કે જે શ્રાવકો છે એના માટેનો ધર્મ અને સાધુ માટે. પછી 9મું, મહાન જ્ઞાનપુંજ. આત્માનું નિજ ગુણ જ્ઞાન છે. આ જ્ઞાનના પ્રત્યક્ષ તેમજ પરોક્ષ ભેદ નંદી સૂત્રમાં વિસ્તારથી વર્ણવ્યા છે. અને એમાં જે જ્ઞાનના 5 ભેદ છે, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન, કે 5 જ્ઞાન બતાવ્યા છે. કેવળ જ્ઞાન પ્રાપ્ત થતા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ સંપૂર્ણ સમસ્ત જગતના ભૂત, ભવિષ્ય અને વર્તમાનને, છ દ્રવ્યને, લોકાલોકને હસ્ત કમલવત જાણી શકાય છે. આવા જ્ઞાનના મહાન પુંજ ભગવાન મહાવીર હતા. અને 10મું, કે મહાન સંશોધક અને વૈજ્ઞાનિક. તો ભગવાન મહાવીરે ઘણી એવી વાતો કરી છે જેને વર્તમાને વિજ્ઞાન દ્વારા સાબિત પણ કરેલી છે. પહેલું, આગમોમાં વર્ણવેલા ભાષાના પૂતગલોને આધારે રેડિયો, ટેલિફોન, ટ્રાન્ઝિસ્ટર વગેરેની શોધે ભાષા વર્ણના પૂતગલોની શક્તિને સિદ્ધ કરી છે. ભાષા વર્ણના પૂતગલની શક્તિ, કે જેનો ઉપયોગ અત્યારના વર્તમાનમાં તો કેટલી બધી રીતે આ જીવોને માટે થતો હોય છે. પણ એ ભાષાના પૂતગલની શક્તિ કેવી છે એ ભગવાન મહાવીરે એ સમયે દર્શાવેલું. પછી ભગવાનના ગર્ભના સાકરણની ઘટના, એટલે કે માતા યશોદાની કુક્ષીમાંથી માતા ત્રિશલાની કુક્ષીમાં આવવું, એ અત્યારના વર્તમાને ટેસ્ટ ટ્યુબ બેબી સાથે સરખાવી શકાય. આગમોમાં વર્ણિત અનેક વ્યક્તિઓના નિર્માણની પ્રક્રિયા ક્લોનની સિદ્ધિ થાય છે. ભ્રૂણ અને ગર્ભનું વર્ણન ભગવતી સૂત્ર તેમજ તુંદલ વૈચારિક પ્રકીર્ણથી સ્પષ્ટ થાય છે. આમ આપણે આ 10 પ્રકારો જોયા. આમ ભગવાનનું જીવન પડે પડે અનુત્તર યોગીની જેમ જીવવાની પ્રેરણા આપે છે. પડે પડે અનુત્તર યોગીની જેમ જીવવાની પ્રેરણા આપે છે. ભગવાને ઉત્કૃષ્ટ સાધના, આરાધના દ્વારા પોતાના આત્માનું તો હિત કર્યું, પરંતુ અનેક જીવોને આત્મકલ્યાણનો માર્ગ બતાવી અને તેના પર ચાલવાની પ્રેરણા આપી. આજે ભગવાન મહાવીર જન્મ કલ્યાણકના પાવન પ્રસંગે તેમનું જીવન, તેમની વાણી, તેમના સદગુણોનું અવલંબન લઈ આપણે પણ આપણા આત્માના કલ્યાણ માટે કટિબદ્ધ થવું જોઈએ, થવાનું જ છે. તો આટલી વાત આ આત્મજયી પ્રભુ મહાવીર અંગેની કર્યા પછી જે ભગવાનના જે ઉપસર્ગો છે 13 પ્રકાર, એમાંનો જે એક પ્રકાર આપણે બાકી રાખ્યો છે એ હવે આપણે લઈશું, કે સુદંષ્ટ્ર દેવ દ્વારા ઉપસર્ગ. ભગવાન મહાવીર કામ સતત વિહાર કરતા હતા. એમાં સુરભીપુર જવા માટે પ્રભુ મહાવીરને 2 કાંઠે ભરપૂર ગંગા નદી ઓળંગવાની હતી. સિદ્ધદંત નામનો નાવિક પોતાની નાવ ગંગા કિનારે લઈને ઊભો હતો. એક પછી એક પ્રવાસીઓને નાવમાં બેસાડતો હતો. પ્રભુ મહાવીર પણ
ગંગા નદી પાર કરવા માટે ઉતારુ સાથે નાવમાં ચડ્યા. સમય થતા નાવ ઉપડી. હવે આ નાવ ઉપડી એ જ સમયે એકાએક ડાબી બાજુના કિનારા પર ઘુવડ બોલ્યું. એવું કહેવાય કે ધોળા દિવસે ઘુવડનો અવાજ સંભળાય તે આ નાવમાં ખેમીલ નામનો એક નિમિત્ત વેતા બેઠો હતો. તે એકાએક બોલી ઉઠ્યો કે અરે ભાઈઓ, આ તો ભારે અપશુકન થયા. ઘુવડ બોલે એટલે એના અપશુકન, અને એ પણ નિમિત્ત વેતા છે એ કહે છે. ઘુવડનો અવાજ આપણા સૌને માથે મોટી આફત લાવશે. મને એમ લાગે છે કે પ્રાણ ગુમાવવાનો વારો આવે તો પણ નવાય નહીં. આમ બોલતો નિમિત્ત વેતા ખેમીલ નાવમાં પ્રવાસીઓને જોવા લાગ્યો. આમ એક એક પ્રવાસીને જોતો જાય છે. ત્યાં ખેમીલની દ્રષ્ટિ પ્રભુ મહાવીર ઉપર પડી. એ વાત્સલ્ય મૂર્તિને જોતા જ ખેમીલના ચહેરા પર આનંદની રેખાઓ તરવરી ઉઠી. એણે કહ્યું કે અરે પ્રવાસીઓ, હવે તમે લેશ માત્ર પણ ચિંતા કરશો નહીં. જેમ અનેકના પાપે વાણ ડૂબે તેમ એક મહાપુરુષના પુણ્ય બળથી ડૂબતી નૌકા પણ તરી જતી હોય છે. આ નાવમાં આવા એક મહાત્મા બિરાજમાન છે કે જેમના પુણ્યને કારણે કદાચ આપણા બધા પર સંકટ આવે તો પણ એનો નાશ થશે. સિદ્ધદંત, હવે આ જે નાવિક છે સિદ્ધદંત, એ કુશળ હતો. થોડી વારમાં જ એની નાવને ગંગા નદીની અધવચ સુધી ખેંચી ગયો. સૌને એમ લાગ્યું કે હવે સામે પાર પહોંચ્યા જ સમજો. પરંતુ એવામાં એકાએક ભયંકર વાવાઝોડું ધસી આવ્યું. વીજળીના કડાકા બોલાવા લાગ્યા. આકાશમાં ગર્જનાઓ થવા લાગી. ગંગા નદીમાં પહાડ જેવડા ઊંચા મોજા ઉછળવા લાગ્યા. આ તોફાનના કારણે નાવ આમ તેમ ડોલવા અને ફંગોળાવા લાગી. નાવનો કુવાથંભ તૂટી અને નીચે પડ્યો. સઢના ચીરે ચીરા ઉડી ગયા. નાવના ઉતારવો આકુળ વ્યાકુળ બની ગયા. બન્યું હતું એવું, હવે આ જે થયું ને એમાં કે છે કે બન્યું હતું એવું કે પ્રભુ મહાવીરે એમના ત્રિપૃષ્ઠ વાસુદેવ તરીકેના ભવમાં જે સિંહને માર્યો હતો તે સિંહનો જીવ સુદ્રષ્ટ નામનો દેવ થયો હતો. પ્રભુ મહાવીરને જોતા જ પૂર્વ ભવના વેરનું એને ઝેર ચડ્યું. એણે ગંગા નદીમાં તોફાન શરૂ કરી દીધું. બીજા બધા યાત્રીઓ તો મરણને સામે જોઈ અને ભયભીત બની ગયા. કોઈ જોર જોરથી આક્રાંત કરવા લાગ્યા, કોઈ જોર જોરથી ચીસો પાડવા લાગ્યા, કોઈ બે બાકડા થઈ અને અહીં તહીં નાસવા દોડવા લાગ્યા, તો કોઈ હૈયા વરાળ કાઢવા લાગ્યા. પણ સિદ્ધદંત જેવો કુશળ નાવિક પણ ખરેખર ડરી ગયો. માત્ર પ્રભુ મહાવીર નિષ્કંપ અને અડોલ હતા. એમના મુખ પર અભયની છાયા પ્રસરેલી હતી. આસપાસ તોફાન અને પ્રભુને એનો કશો સ્પર્શ નહીં. તો બીજી બાજુ આકાશમાં એક કાળું ઘનઘોર વાદળ તૂટી પડવાની તૈયારીમાં હતું. એમ થયું કે હમણાં જ પડ્યું કે પડશે. જાણે પળવારમાં સર્વત્ર પ્રલય મચી જશે અને નાવ જળ સમાધિ લઈ લેશે. ક્ષિતિજના એક ખૂણેથી બીજા બે કાળા ડિબાંગ વાદળ આકાશની વચ્ચે ધસી આવ્યા. આ વાદળો મધ્ય આકાશના ઘેરા વાદળો સાથે જોરથી અથડાયા અને ભયંકર અવાજ ગાજી ઉઠ્યો. બધાને થયું કે હવે મોત ત્રાટક્યું જ સમજો.
તો આ સુદ્રષ્ટ નામના દેવનો આ ઉપસર્ગ છે અને એને આ પરિસ્થિતિ ઊભી કરી. આ સમયે કંબલ અને શંબલ નામના નાગકુમારો દોડી આવ્યા. આ નાગકુમારો એમના પૂર્વ ભાવમાં બળદ હતા. તેઓ મથુરામાં એક પરમ શ્રાવક અને શ્રાવિકાના ઘેર વસતા હતા. એ શ્રાવક હતા જીનદાસ અને શ્રાવિકા હતા સાધુદાસી. એમના સતત સહવાસથી આ બળદો પણ ધર્માત્મા બની ગયા હતા. આઠમ અને ચૌદસના દિવસે જીનદાસ અને સાધુદાસીને ઉપવાસ હોય તે દિવસે આ બંને બળદો પણ ખાવાનું બંધ રાખતા. આ શ્રાવક શ્રાવિકા ધર્મગ્રંથ વાંચે ત્યારે આ બળદો પણ ચૂપચાપ ઊભા રહી અને શ્રવણ કરતા હતા. બંને બળદોના અંત સમયે શેઠે એમની પાસે ધર્મ આરાધના કરાવી હતી, નૌકાર સંભળાવ્યા હતા અને બંને બળદો મૃત્યુ પામી અને કંબલ અને શંબલ નામના નાગકુમાર દેવ થયા. એ નાગકુમારે નાવનું રક્ષણ કર્યું. એમાંથી જે બે નાગકુમાર હતા એમાંથી એક નાગકુમારે નાવનું રક્ષણ કર્યું અને બીજાએ સુદ્રષ્ટ દેવને પરાજિત કરી અને ભગાડી દીધું. હવે આ આખા ઉપસર્ગની અંદર આ બે નાગકુમારો આવી અને એકે નાવનું રક્ષણ કર્યું અને બીજાએ આ સુદ્રષ્ટ જે હતો એની સાથે લડાઈ કરી અને એને ભગાડી દીધો. આમ આવેલી આફતમાંથી ઉતારવો ઉગરી ગયા. પળવારમાં આકાશ સ્વચ્છ થઈ ગયું. સૂરજના સોનેરી કિરણો ગંગા નદીના પટ પર ખેલવા લાગ્યા અને નાવ પોતાનો માર્ગ સરળતાથી કાપી અને કિનારે લંગારવામાં આવી. હવે આ લંગારવામાં આવ્યા પછી જોવા જેવી વાત એ છે કે આ સમયે આ નાવને કિનારે લંગારી તો આ સમયે નિમિત્ત શાસ્ત્રી ખેમીને કહ્યું, પેલો નિમિત્ત શાસ્ત્રી, કે અરે ચાલો આપણે સૌ આજે જેમના કારણે આફતમાંથી ઉગરી ગયા છીએ તેને પ્રણામ કરીએ. સૌ મહાવીર પાસે આવ્યા, પ્રણામ કરવા લાગ્યા. કોઈ નમે કે ન નમે, મહાવીરના મનમાં તો બધું સરખું જ હતું. પ્રભુ મહાવીરનો વિહાર આગળ ચાલ્યો. એમના તેઓ પાવન પવિત્ર ગંગા કાંઠે ચાલવા લાગ્યા. હવે એ ગંગાની જે રેતી હોય એમાં ચાલતા હતા તો એમના પાદ ચિહ્નો ગંગા કિનારાની રેતી પર પડ્યા. આ સમયે પુષ્પક નામનો માનવ દેહના લક્ષણોનો પારખું સામુદ્રિક શાસ્ત્રી પસાર થતો હતો. એ વ્યક્તિના શરીરના અંગો પરથી અને એના ચિહ્નો પરથી એનું ભાવિ ભાગતો હતો. એને જોયું કે રેતીમાં ચક્ર, ધ્વજ, અંકુશ ધરાવતા પગલા જોવા મળ્યા. એ વિચારવા લાગ્યો કે નક્કી આ માર્ગે કોઈ ચક્રવર્તી એકાકી જઈ રહ્યો છે. ચક્રવર્તી આ જે ચક્ર, ધ્વજ, અંકુશ એને છાપ જોઈને રેતીમાં, એટલે એને એમ લાગ્યું કે કોઈ ચક્રવર્તી એકલો જઈ રહ્યો છે. એ અત્યારે મુશ્કેલીમાં હશે. જો હું તેની સેવા કરું તો મારું કામ થઈ જાય, ધન અને સત્તાથી માલ થઈ જાય. આમ વિચારી અને એ પગલાને અનુસરી અને પુષ્પક ગંગા કિનારે ચાલવા લાગ્યો. નીચે 5 ચિહ્નો જુએ અને ચારે તરફ ચક્રવર્તીને ખોળે. એ પગલાને અનુસરી અને ભગવાન મહાવીર પાસે આવ્યો અને જોયું તો કોઈ વૈભવશાળી ચક્રવર્તીને બદલે માથે મુંડન ધરાવતા વસ્ત્રહીન સાધુ હતા. આ જોઈ અને પુષ્પકને અત્યંત આઘાત લાગ્યો. એણે વિચાર્યું કે ક્યાં ચક્રવર્તી અને ક્યાં આ અકિંચન. મારું સામુદ્રિક શાસ્ત્ર સાવ ખોટું નીકળ્યું.
મારી જીવનભરની વિદ્યા સાધના નિષ્ફળ ગઈ. આમ વિચારી નિરાશ અને હતાશ થયેલો પુષ્પક પોતાના સામુદ્રિક શાસ્ત્રોના ગ્રંથો ગંગા નદીમાં પધરાવા ચાલ્યો. દેવરાજ ઇન્દ્રએ જોયું કે પુષ્પક ચક્રવર્તીને ઓળખી શક્યો નથી. પુષ્પક ચક્રવર્તીને ઓળખી શક્યો નથી અને તેથી પોતાના ગ્રંથોને પાણીમાં પધરાવી અને પોતાના જ્ઞાનને વિસ્મૃતિમાં ડૂબાડી દેવા ઈચ્છે છે. આથી દેવરાજ ઇન્દ્રે આવી અને પુષ્પકને કહ્યું કે અરે સામુદ્રિક, સાને કાજે તું તારું જ્ઞાન ગંગાજળમાં પધરાવે છે? સામુદ્રિક પુષ્પકે સઘળી વાત કહી અને પોતાને મળેલી નિષ્ફળતા કઈ બતાવી. ત્યારે ઇન્દ્રે કહ્યું કે અરે સામુદ્રિક, તારું શાસ્ત્ર ખોટું નથી અને તારું જ્ઞાન પણ ખોટું નથી. આ કોઈ ભિખારી નથી, પણ ચક્રવર્તીનો પણ ચક્રવર્તી છે. 3 લોકનો નાથ છે. આમ સામુદ્રિકને સાંત્વન આપી અને ઇન્દ્ર પોતાને સ્થાને પાછા ગયા. આવા 3 લોકના નાથ ભગવાન મહાવીર કે જેનું વર્તમાનમાં શાસન વર્તી રહ્યું છે અને એના શાસનની અંદર રહી અને એમને દર્શાવેલો મોક્ષ માર્ગ ગ્રહણ કરી અને બધા સાધકો આરાધના કરી રહ્યા છે. અને એ આરાધના કરતા જે સાધકો છે એણે તો ભગવાન મહાવીરે પોતાની અંદર જે ગુણો ઉત્પન્ન કરી અને એ ગુણોના સહારે કડી સાધના કરી, ભયંકર ઉપસર્ગો આવ્યા છતાં પણ એ ઉપસર્ગમાં જલા પણ ભયભીત ન થયા, ચલિત ન થયા. આ બધી પ્રેરણા આરાધકોએ લેવાની છે ભગવાન મહાવીરના જીવનમાંથી અને એ પ્રેરણા લઈ અને પોતાના જીવનને પણ એવું બળવાન અને મજબૂત બનાવવાનું છે, ગુણનો વિકાસ કરવાનો છે અને ભગવાનની પાછળ ચાલવાનું છે. બસ આટલી વાત કરી અને હું અહીંયા મારી વાતથી વિરમું છું. આ બધાને ભગવાન મહાવીરની આ જન્મ જયંતિ નિમિત્તે આવા કોરોનાના કાળની અંદર પણ આપનું જે આ ભગવાન મહાવીરનો જન્મોત્સવ ઉજવવાની પ્રેરણાથી અને બધા એની અંદર સામેલ થયા એના માટે ધન્યવાદ આપી અને મારો સ્વાધ્યાય અહીંયા પૂરો કરું છું. સદગુરુ દેવ કી જય.